નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજે આપણે એક નવા જ માધ્યમથી ધોરણ 9 ની અંદર અભ્યાસક્રમ ચાલુ કરી રહ્યા છીએ. આ માધ્યમ છે વર્ચ્યુઅલ ક્લાસ છે. તો વર્ચ્યુઅલ ક્લાસની અંદર આપણે ધોરણ 9 ની અંદર ગણિતની અંદર પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ વિશેનું જ્ઞાન મેળવીશું. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે આપણે કોઈ પણ વર્ગની અંદર દાખલ થઈએ છીએ, એટલે કે નાના હોઈએ અને શાળામાં દાખલ થઈએ છીએ અને આપણે જ્યારે ભણવાની શરૂઆત કરીએ છીએ તો આપણી જોડે બે જ મુખ્ય વિષય હોય છે, ગુજરાતી અને ગણિત. તો ગણિતની અંદર પણ આપણે જ્યારે ભણવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે ગણવાની શરૂઆત કરીએ છીએ. અને ગણવાની શરૂઆત કેવી રીતે કરીએ છીએ? તો ગણવાની શરૂઆતની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 ઘણી વખત આપણે મોટા દાખલા ગણતા હોઈએ ત્યારે વેઢા ગણતા હોઈએ છીએ 1, 2, 3. તો આ રીતે આપણે ગણવાની શરૂઆત કરીએ છીએ. ગણવાની જ્યારે પણ આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌ પહેલા જે આવે છે તેને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે કહીએ છીએ. જુઓ આપણી ચોપડીની અંદર પાના નંબર 2. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 2 જે છે, બરોબર છે, એ પાના નંબર 2 ની અંદર આપણને અહીંયા આગળ ખૂબ જ સરસ ચિત્ર આપેલું છે, જેને આપણે જોઈ શકીએ છીએ કે આ ચિત્ર જોઈએ આપણે. શું દર્શાવે છે આ ચિત્ર? તો આપણે જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ લઈએ છીએ 1, 2, 3, 4, 5 એ બધી જ આ એક પોટલામાં ભરેલી છે. પોટલામાં ભરેલી આ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા તરીકે જ્યારે આપણે તેને ઓળખીએ છીએ ત્યારે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે એને આપણે કેવી રીતે સંબોધીએ છીએ. તો આપણે જોઈએ જરા. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે અહીંયા આગળ 1, 2, 3 બતાવેલું છે. એવી કેટલી સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ, આપણે કરોડોમાં, અબજોમાં, અક્ષોણી એવી ઘણી બધી રીતે આપણે સંખ્યાઓને ગણી શકીએ છીએ. તો એ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે અંગ્રેજીમાં આપણે એને નેચરલ નંબર કહીએ છીએ. અંગ્રેજીમાં આપણે તેને નેચરલ નંબર તરીકે ઓળખીએ છીએ. આપણી પાઠ્યપુસ્તકમાં પણ આ વસ્તુ આપેલી છે. અને નેચરલ નંબરનો પ્રથમ અક્ષર એટલે n આવે છે. જ્યારે નેચરલ નંબરનો પ્રથમ નંબર n આવે છે એટલે આપણે તેને સંકેતમાં કેપિટલ N તરીકે ઓળખીએ છીએ. હવે શું થાય છે? જો આપણે તેને સંકેતમાં કેપિટલ N તરીકે ઓળખીએ છીએ તેમાં જ્યારે આપણે શૂન્ય નાખીએ છીએ, જો અહીંયા બીજી આકૃતિમાં બતાવેલું જ છે કે જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય નાખી દઈએ છીએ ત્યારે આપણને એનો નવો સિમ્બોલ મળી જાય છે. જો અહીંયા આગળ મિત્રો ચોપડીમાં જ આપેલું છે કે આપણે તેને W તરીકે ઓળખીએ છીએ. W એટલે હોલ નંબર. જો આપેલું છે આપણે અહીંયા આગળ પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. પૂર્ણ સંખ્યાઓને આપણે અંગ્રેજીમાં હોલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. માટે આપણે તેના માટે જે સંકેત વાપરીએ છીએ તેને આપણે W કહીએ છીએ. W કે જેને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જે ગ્રાફ જોયા હતા શરૂઆતમાં આપણી બુકના પ્રથમ પત્તા ઉપર આપણને જે ગ્રાફ આપ્યા છે એની વાત કરીએ આપણે. તો એમાં કેવું આપેલું છે આપણે જોઈએ તો આ એક ગ્રાફ આપણે જોઈએ છીએ. એ ગ્રાફની અંદર શું છે? તો એમાં સંખ્યા રેખા દર્શાવેલી છે. એ સંખ્યા રેખાની અંદર અહીંયા આગળ શૂન્ય લીધેલું છે, બરાબર. ત્યાર પછી 1, 2, 3 એ રીતે જે આપણે પ્રાકૃતિક સંખ્યા ગણીએ છીએ તે પ્રાકૃતિક સંખ્યા. પછી એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે શૂન્યથી જમણી બાજુમાં જઈએ તો આપણને ધન સંખ્યા મળે છે. જ્યારે શૂન્યથી પાછી એટલે કે ડાબી બાજુ જઈએ એટલા જ અંતરે આપણે જઈએ ત્યારે આપણને
એટલી ઋણ સંખ્યા મળે છે. એટલે 1 ના વિરોધમાં -1 મળે છે, 2 ના વિરોધમાં -2 મળે છે, 3 ના વિરોધી સંખ્યા -3 મળે છે. તો આ રીતે આપણે માઇનસ સંખ્યાઓને પણ સમજી શકીએ છીએ. જ્યારે આપણે આ માઇનસ સંખ્યાઓને સમજીએ છીએ ત્યારે આપણે એને એક નવું નામ આપ્યું. શું? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યામાં શું શું આવેલું છે? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર માઇનસ સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓ, પછી શૂન્ય અને ધન સંખ્યાઓ. તો આ રીતે જ્યારે બધું જ ભેગું થાય છે ત્યારે આપણે એને નવો સંખ્યાનો સમૂહ તરીકે ઓળખીએ છીએ. આ નવા સંખ્યાના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો આપણે હવે એના વિશે સમજીએ. તો મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જ્યારે આપણે ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો બધું જ ભેગું કરીએ તો આપણને એક આખો નવો સમુદાય મળે છે, જેને આપણે પૂર્ણાંકો તરીકે ઓળખીએ છીએ. પૂર્ણાંકોને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય, પરંતુ આપણે અહીંયા આગળ એનો સિમ્બોલ I નથી લેતા. આપણે એનો સિમ્બોલ શું લઈએ છીએ? Z. કેમ? કારણ કે એને આપણે જર્મન શબ્દ ઝેલેન પરથી ઓળખીએ છીએ, માટે આપણે એનો સંકેત એ Z તરીકે સ્વીકારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રોને આટલી ખબર પડી ને કે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા ગણાવે, ત્યાર પછી શૂન્ય આપણને પૂર્ણ મળે, ત્યાર પછી એમાં ઋણ સંખ્યા લેતા આપણને જે ગણ મળે છે અથવા તો જે સમુદાય મળે છે એને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એને દર્શાવવા માટે આપણે Z વાપરીએ છીએ. ત્યાર પછી હજી આપણે આગળ ભણીએ તો બે સંખ્યાઓને ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય છે. જો આપણે બે સંખ્યાઓને ગુણોત્તર સ્વરૂપે દર્શાવીએ છીએ તો આપણને કેવી રીતે મળે છે એની વિશે ચર્ચા કરીએ. તો આપણી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે આપણને. શું? કે અહીંયા આગળ જુઓ, આ 1/2 છે એટલે કે P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવેલું છે. એ જ રીતે 3/4 પણ છે. એ જ રીતે -2005 ના છેદમાં 2006 છે. આવી સંખ્યાઓ જે છે એને આપણે સમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. સમમેય સંખ્યા શબ્દ કેવી રીતે આવ્યો? તો એ રેશિયો, ગુણોત્તર આપણે 1/2 લખીએ છીએ, 3/4 લખીએ છીએ, -2005/2006 લખીએ છીએ. એ શું છે? એક જાતનું ગુણોત્તર છે. ગુણોત્તરને અંગ્રેજીમાં આપણે રેશિયો તરીકે ઓળખીએ છીએ. એટલે આ નંબરને અંગ્રેજીમાં રેશનલ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ રેશનલ નંબરમાં આપણે ભાગાકાર કરી શકીએ છીએ. પછી એ ભાગાકારને આપણે દશાંશ અભિવ્યક્તિમાં પણ રજૂ કરી શકીએ છીએ. તો આપણને જવાબ મળે છે. એ જવાબ એટલે કે ભાગાકારમાં આપણને ભાગફળ મળે છે. એ ભાગફળ એટલે કોશન્ટ, અને કોશન્ટને અંગ્રેજીમાં Q થી શરૂઆત થાય છે. માટે આપણે જે સમમેય સંખ્યાઓ છે તે સમમેય સંખ્યાઓ દર્શાવવા માટે આપણે કેપિટલ Q નો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય પણ આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ, અહીંયા જે આપણે આપ્યું છે એ પ્રમાણે વ્યાખ્યા આપેલી છે સમમેય સંખ્યા. કે સમમેય સંખ્યા આપણે કોને કહી શકીએ? તો સમમેય સંખ્યા આપણે જો P અને Q પૂર્ણાંક હોય તો. અહીંયા બહુ સ્પષ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે એમણે. શું? Q એ શૂન્યેતર હોય એટલે કે કોઈ પણ સંખ્યાના છેદમાં જો આપણે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા લઈએ તો આપણને સ્પષ્ટ કહી શકીએ છીએ કે શૂન્ય જો છેદમાં હોય તો આપણે તેનું ભાગાકાર કરી શકતા નથી. એટલે કે આપણને એક અવ્યાખ્યાયિત પદ મળે છે. આવું ન થાય એટલા માટે જ્યારે આપણે એની વ્યાખ્યા આપતા હતા ત્યારે બહુ સ્પષ્ટ લીધું છે કે જો P અને Q પૂર્ણાંક હોય, જ્યાં Q એ શૂન્યેતર હોય એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોય, તો આપણે R ને P/Q સ્વરૂપે લખીએ, જ્યાં R એ સમમેય સંખ્યાનો તરીકે લઈએ છીએ અને આ રીતે આપણે સમમેય સંખ્યાને સમજી શકીએ છીએ. ચલો આપણે જોઈએ થોડુંક કે બીજું વસ્તુ આમાં શીખી શકીએ આપણે. તો આપણે જોઈએ છીએ એક નવી જ વસ્તુ કે અત્યાર સુધી આપણે
જે શીખ્યા આપણે 3-4 વસ્તુ શીખ્યા અત્યાર સુધીમાં, તો એની અંદર સૌથી પહેલી જે આપણે વસ્તુ શીખીએ છીએ એની અંદર આપણે લઈએ તો આપણે એવું કહી શકીએ શું તો કે એક આ વર્તુળ છે, એ વર્તુળની અંદર આપણે એક સિમ્બોલ લખ્યો છે. તમે જાણો છો ને, આપણે હમણાં જ શીખી ગયા આ કોની સંજ્ઞા છે, તો આ પ્રાકૃતિક સંખ્યા છે. એના માટે આપણે અહીંયા લખી નાખીએ 1 2 3 થી આપણે અનંત સુધી જઈ શકીએ. તો આ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા લખી શકીએ. પછી આપણે જે શીખ્યા એ પ્રમાણે કે આ જ પ્રાકૃતિક સંખ્યાની અંદર માત્ર એક શૂન્ય ઉમેરી દઈએ છીએ તો આપણને એક નવો સમુદાય મળે છે. એ નવા સમુદાયને આપણે W એટલે કે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હજી આ જ નવી સંખ્યાની અંદર જો આપણે ઋણ સંખ્યા ઉમેરી દઈએ એટલે કે -1 -2 -3 તો આપણને એનાથી પણ મોટો એક સમુદાય મળે છે. આ સમુદાયને આપણે કઈ રીતે ઓળખીએ છીએ તો આ સમુદાયને આપણે ઇન્ટીજર્સ, અંગ્રેજીમાં ઇન્ટીજર્સ, ગુજરાતીમાં પૂર્ણાંક સંખ્યાઓ, પણ જર્મન ભાષાની અંદર આપણે એને ઝેહલન નંબર તરીકે ઓળખીએ છીએ. માટે આપણે શું સિમ્બોલ મૂકીશું અહીંયા આગળ? Z. હવે આ બધી જ સંખ્યાઓને આપણે એકબીજાના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ, પણ એની અંદર ખાસ ધ્યાન શું રાખવાનું કે ભાઈ છેદ જે હોય એ શૂન્ય ન હોવો જોઈએ. ચલો આપણે એને પણ જોઈ લઈએ. એટલે કે કોઈ પણ સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે લખીએ જ્યાં q is not equal to 0, એટલે કે q એ શૂન્ય સિવાયની સંખ્યા છે. હવે જો આપણે વાત કરીએ તો આપણને એનાથી પણ એક મોટો સમુદાય મળે અને આ સમુદાયને આપણે નામ આપીએ છીએ સમમેય સંખ્યા, જેને આપણે r તરીકે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલો અભ્યાસ આપણે ધોરણ 8 સુધી કરીને આવ્યા છીએ. આ તો પુનરાવર્તન હતું આપણું. ચલો આપણી વિચારીએ કે શું પ્રાકૃતિક સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ? આપણે પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહી શકીએ? કહી શકાય. ધારો કે એમ કહું કે હું ગાંધીનગરમાં રહું છું, બરોબર? જો હું ગાંધીનગરમાં રહું છું તો હું ગુજરાતમાં રહું છું એવું કહેવાય? કહેવાય. પરંતુ ગુજરાતમાં રહેતો દરેક વ્યક્તિ ગાંધીનગરમાં રહેતો હોય એવું કહી શકાય? ના કહી શકાય. જરૂરી નથી કે તે ગાંધીનગરમાં જ રહેતા હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ, દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ, દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ. પરંતુ એનાથી ઊંધું, શું સમય સંખ્યાને આપણે પૂર્ણાંક કહી શકીએ? શું પૂર્ણાંક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ? શું પૂર્ણ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ? તો એ સત્ય પણ છે અને અસત્ય પણ છે. પણ ગણિતના નિયમ પ્રમાણે જો કોઈ વિધાન એક પણ વખત અસત્ય હોય તો આપણે તેને ખોટું કહી શકીએ છીએ. તો આ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા વિશે સમજી ગયા. ચલો આપણે થોડુંક આગળ જોઈએ. હવે આ વસ્તુ જે આપણે શીખ્યા છીએ એમાં જ આપણે આગળ જઈએ છીએ. તો જે સૌથી અગત્યની વસ્તુ છે એ હવે આવે છે અહીંયા આગળ. આપણી ટેક્સ્ટબુકમાં આપણે 1/2 બરાબર 2/4 બરાબર 10/20 બરાબર 25/50 બરાબર 47/94 શું વસ્તુ છે આપણે એને જોઈએ. વસ્તુને જોઈએ છીએ હવે આપણે. ચલો આપણે વસ્તુને જોઈએ.
આપણે એ સંખ્યાઓને લઈ લીધી છે. હવે એ સંખ્યાઓને આપણે જોઈએ તો આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? તો 1/2 છે એ તો એનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. પરંતુ જો આપણે 2/4 લઈએ છીએ તો આપણે આગળ શું કરી શકીએ? તો આપણે એના બરાબર એવી રીતે લખી શકીએ કે ભાઈ 2 એકા 2 અને એ જ રીતે અહીંયા આગળ 2 ગુણ્યા 2 એટલે 4. તો આ રીતે 2 એકા 2 અને 2 ગુણ્યા 2 4 થાય છે. હવે આપણે શું કરીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે આપણે એના જે સામાન્ય અવયવ છે એને છેદ એટલે કે છેદ ઉડાડીએ છીએ, એટલે કે સામાન્ય અવયવ છે એને ઉડાડી દઈએ છીએ. તો જવાબ શું મળે છે આપણને? તો આપણને એમાં જવાબ મળે છે 1/2. જો આ જ રીતે આપણે બીજી સંખ્યા લઈએ, જેમ કે 47/94, તો આપણે એમાં પણ કંઈક સામાન્ય અવયવ નીકળે. જેમ આપણે સામાન્ય અવયવ કાઢીએ તો આપણે શું લખી શકીએ? 47 એકા 47 અને 47 × 2 = 94. તો આ બંનેની અંદર પણ આપણને સામાન્ય અવયવ મળ્યો શું? 47. આ સામાન્ય અવયવને આપણે કાપી નાખીએ છીએ તો આપણને જવાબ શું મળે છે? તો આપણને જવાબ મળે છે એ 1/2 મળે છે. તો આ દરેક સંખ્યા જે આપણી ચોપડીમાં આપેલી હતી, જો એના પાછળ પણ એક વિધાન આપેલું છે. શું આપેલું છે આપણે એને જોઈએ તો એવી તમામ સંખ્યાઓને આપણે સમાન સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપેલી સંખ્યાઓને જ્યારે આપણે અંશ અને છેદને સંક્ષિપ્ત સ્વરૂપમાં લાવીએ. સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે અંશ અને છેદમાં એક પણ અવયવ સામાન્ય ન હોય એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે એને ફેરવીએ છીએ અને બધાના મૂલ્યો જો સમાન મળે તો આપણે એવું કહી શકીએ કે સમાન સમય સંખ્યા છે. પરંતુ ઘણી વખત ચલો આપણે જોઈએ કે આપણે કેટલું શીખ્યા, બરોબર છે? તો એની અંદર આપણે સૌથી પહેલા ઉદાહરણ 1 ની વાત કરીએ છીએ. તો ઉદાહરણ 1 માં શું કીધું છે કે નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય એનું આપણે સમજાવવાનું છે. તો ચલો, પહેલી જ વાક્ય છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હમણાં જ આપણે આગળ વાત કરી ગયા શું? તો ભાઈ હું ગાંધીનગરમાં રહેતો હોઉં તો હું ગુજરાતમાં રહેતો કેવો આવું? પણ ગુજરાતમાં રહેતો વ્યક્તિ એ ગાંધીનગરમાં રહે છે એવું કહી શકાય? અહીંયા આગળ પણ કંઈક એવું જ છે. પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો ક્યાંથી થાય છે? 1 2 3 4 5 થી. એનો અર્થ શું થયો કે ભાઈ શૂન્ય છે એ પૂર્ણ સંખ્યા છે પરંતુ તે પ્રાકૃતિક નથી. માટે પ્રથમ વિધાન જે છે એને આપણે અસત્ય કહીશું. ચલો ત્યાર પછી આગળ બીજું વિધાન જોઈએ. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હા, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, કારણ કે સમય સંખ્યા એટલે એના p ના છેદમાં q સ્વરૂપ, અને એ પેલા સમૂહ કરતા મોટો સમૂહ હતો એની અંદર આવી ગયું હતું. ત્રીજું વિધાન જોઈએ તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. ફરી પાછું એની જ પરિસ્થિતિ આવી ગઈ કે આપણે મોટા સમુદાયમાંથી નાના સમુદાયમાં નથી જઈ શકતા. એટલે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા ન કહેવાય. માટે આપણે જોયું એ પ્રમાણે કે અહીંયા આગળ આપણને એના જવાબ આપી દીધેલા છે. ત્યાર પછી જે છે એ ઉદાહરણ 2 છે. એમાં એમણે કીધું છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. ચલો આપણે એના સિવાય બીજું કોઈ ઉદાહરણ લઈ લઈએ. તો આપણે એના માટે એક નવું ઉદાહરણ લઈએ. આપણે એવું કહીએ કે 4 અને 5 વચ્ચે 6 સંખ્યાઓ શોધીએ. કેટલી? 6 સંખ્યાઓ. તો આપણને જે અહીંયા 4 અને 5 આપ્યા છે એને
પ્રાકૃતિક સંખ્યા છે. આ પ્રાકૃતિક સંખ્યાને આપણે સૌથી પહેલા સમય સંખ્યામાં ફેરવવી પડે. ચલો ફેરવીએ. કશું જ નથી, દરેક સંખ્યાના છેદમાં એક તો હોય જ છે. કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ગુણીએ અથવા તો એક વડે ભાગીએ તો એના જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો આપણે આ જે 4/1 અને 5/1 લખી કાઢીએ છીએ. તો આ રીતે આપણે પ્રશ્નમાં આપેલી પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યામાં ફેરવી દીધી છે. હવે આપણે કેટલી સંખ્યાઓ જોઈએ છે? 6. જો આપણે 6 સંખ્યાની જરૂર હોય તો આપણે તેના અંશ અને છેદ બંનેને 7 વડે ગુણીશું. ચલો આપણે એક કામ કરી નાખીએ કે એના અંશ અને છેદ બંનેને આપણે 7 વડે ગુણી કાઢીએ છીએ. તો વિદ્યાર્થી આપણે જાણીએ છીએ ગુણાકાર 4 × 7 = 28 છેદમાં 7. એ જ રીતે 5 × 35 અને છેદમાં 7. હવે આપણે જોઈએ તો છેદને આપણે લખવાનો જ છે, પણ માત્ર સંખ્યાઓ ગણવી હોય તો 28 ને 35 વચ્ચે આપણે ગણીએ તો 29, 30, 31, 32, 33, 34. તો આપણને 6 સંખ્યાઓ મળી જાય છે. જો આપણે તેને લખવું હોય તો આવી રીતે લખી શકીએ કે 29/7, પછી 30/7, 31/7, 32/7, 33/7 અને 34/7. તો આ રીતે આપણને 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ વચ્ચે મળી જાય છે. તો આવી રીતે આપણે ઘણા બધા દાખલા ગણી શકીએ. ચલો ચોપડીમાં આપેલું ઉદાહરણ આપણે જોઈએ. હવે તો ચોપડીમાં જે આપણને ઉદાહરણ આપેલું છે એની અંદર એવું કીધું છે કે 1 અને 2 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધીએ. ચલો આપણે એમણે જે જવાબ આપ્યા છે એને આપણે જોઈએ. તો એમણે આપણને જે જવાબ આપ્યા છે એ રીતે જ કર્યું છે એમણે બી. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે 5 સંખ્યા શોધવી હોય તો આપણે એને 5 + 1 6 વડે અંશ અને છેદને ગુણીને ભાગવા જોઈએ અને પછી વચ્ચે આવતી સંખ્યા લખવી જોઈએ. પરંતુ અહીંયા આગળ જુઓ, આપણે વચ્ચે મળતી સંખ્યા એ કંઈક આ રીતે છે: 7/6, 8/6, 9/6, 10/6 અને 11/6. આ રીતે જે મળતી સંખ્યાઓ છે, પરંતુ આપણો જવાબ તો કંઈક જુદો જ છે. જવાબ તો આપણો કંઈક આ રીતે છે. શું છે? 7/6, 4/3, 3/2, 5/3 ને 11/6. તો આવું કેવી રીતે થાય? બહુ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. આપણે એક સંખ્યા લઈએ. કઈ લઈએ? તો કે 8/9 લઈએ છીએ અહીંયા આગળ આપણે. બરોબર? એ 8/9 ની અંદર આપણે શું કરીએ છીએ? તો મેં હમણાં કીધું એ પ્રમાણે કે આપણે આના એક અવયવ પડશે, એ 4 × 8 થશે અને નીચે 6 હતા. બરોબર? એના અવયવ પડશે 3 × 6, જેમાં 2 સામાન્ય અવયવ છે. એને આપણે કાઢી નાખીએ છીએ. તો જવાબ શું મળ્યો? તો 4/3. તો આ રીતે આપણે દરેક સંખ્યાની અંદર જો સામાન્ય અવયવ કાઢી નાખીએ તો આપણને આ પ્રમાણે જવાબ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો સમજ્યા ને આપણે કે સંક્ષિપ્તીકરણ એટલે શું? તો કે અંશ અને છેદમાં જેટલા સામાન્ય અવયવ આવતા હોય તેમને દૂર કરીએ તો આપણને સંક્ષિપ્ત સ્વરૂપમાં મળી જાય છે. તો આપણે હવે આગળ જોઈશું.
આગળની વાત કરીએ આપણે તો હવે આપણે લઈશું કે કેવી સંખ્યાઓ લઈશું તો હવે આપણે સમય સંખ્યા લઈશું અને એ સમય સંખ્યાની વચ્ચે આપણે બીજી 4 સંખ્યાઓ ઉમેરીશું. ચલો જોઈએ. આપણી જોડે એક સમય સંખ્યા 1/2 છે અને બીજી સંખ્યા છે એ 3/4 છે. એટલે કે આપણી જોડે એક સંખ્યા 1/2 અને બીજી 3/4 છે. તેની વચ્ચે આપણે 3 સંખ્યા શોધવી છે. આના પહેલા આપણે કેટલી સંખ્યા શોધી હતી? 6. હવે આપણે કેટલી સંખ્યા શોધીશું? 3. પહેલામાં તો શું હતું કે ભાઈ આપણે પ્રાકૃતિક સંખ્યાને શેમાં ફેરવતા હતા? સમય સંખ્યામાં. ચલો જોવું છે ફરીથી કેવી રીતે કરતા હતા એ. તો આપણે જોઈએ તો આપણી જોડે પ્રાકૃતિક સંખ્યા 4 અને 5 હતી. એમાંથી આપણે એને સમયમાં ફેરવતા હતા. સમયમાં ફેરવતા હતા એનો છેદ સરખા હતા. પણ જ્યારે હવે આપણે 1/2 અને 3/4 એવી સંખ્યા લીધી કે જેના છેદ પણ સમાન નથી. એટલે સૌથી પહેલા શું કરવું પડશે? આપણે તેના છેદ સમાન કરવા પડશે. છેદ સમાન કરવાનું આપણે ધોરણ 5માં શીખી ગયા છે. શું કરવું પડે? આપણે લસા શોધવું પડે. તો 2 અને 4 નો લસા કેટલો આવશે? 4. તો આપણે એનો લસા 4 છે. આપણે શીખ્યા હતા એ પ્રમાણે શું કરીશું તો કે 1/2 ગુણ્યા અંશ અને છેદને કોના વડે ગુણીશું તો આપણને છેદમાં 4 મળે. તો આપણે અંશ અને છેદને આપણે 2 વડે ગુણીશું તો આપણને શું મળશે? એક બાજુ 2/4 મળશે. જ્યારે આપણી બીજી જે સંખ્યા છે એ તો 3/4 છે. હવે શું થયું તો કે બંને સંખ્યાને આપણા છેદ સરખા કરી નાખ્યા. હવે આપણે ખરેખર કેટલી સંખ્યા વચ્ચે જોઈએ છે? 3. તો હમણાં જ કીધું એ પ્રમાણે જો 3 સંખ્યા જોતી હોય તો એક સ્ટેપ આગળ 4 વડે ગુણીને 4 વડે ભાગી કાઢીએ. ચલો આપણે એવું કરીએ. તો આપણે એને 4 વડે ગુણીએ છીએ અને 4 વડે ભાગીએ છીએ. તો આપણને શું જવાબ મળશે? તો આપણને જે જવાબ મળશે 2 ચોક 8 છેદમાં ચોકું 16. અંશનો અંશમાં ગુણાકાર કરવાનો, છેદનો છેદમાં ગુણાકાર કરવાનો. એ જ રીતે અહીંયા આગળ 3 ચોક 12 અને ચોકું 16. જુઓ આપણે ગઈ વખતે કર્યું એ જ પ્રમાણે. હવે જુઓ કે અંશમાં 8 અને 12 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો 9, 10, 11. તો આનો જવાબ આપણે કેવી રીતે લખી શકીએ કે ભાઈ 9/16 પછી 10/16 અને 11/16. આટલું કર્યું જવાબ તો આવી ગયો. પરંતુ એક વસ્તુ તો સમજવાની છે. શું? તો કે ભાઈ 9/16 કોઈ સામાન્ય અવયવ નથી. 11/16 કોઈ સામાન્ય અવયવ નથી. પરંતુ 10/16 છે એમાં આપણે 5 ગુણ્યા 2 લખી શકીએ. અહીંયા આગળ આપણે 8 ગુણ્યા 2 લખી શકીએ. અને જો આપણે આ 2 ને કાઢી નાખીએ એટલે કે સામાન્ય અવયવને બાદ કરીએ તો આપણો એક જવાબ આપણને મળશે 5/8. તો આ પ્રમાણે આપણે સંક્ષિપ્તીકરણ કરીને વચ્ચે આવતી તમામ સંખ્યાઓ શોધી શકીએ છીએ. ચલો આપણે પાછા બુકમાં જતા રહીએ. તો બુકમાં એટલે કે આપણી પાઠ્યપુસ્તકમાં આપણને જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે કે હવે હું એવી આશા રાખું કે તમે સ્વાધ્યાય 1.1 જાતે કરી શકશો. એમાં આવતા તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરી દીધી છે. શૂન્ય સમય છે કે અસમય એ પણ તમે શોધી શકશો. 3 અને 4 વચ્ચે 6 સંખ્યાઓ છે. આપણે 4 અને 5 વાળી કરી હતી. પછી આ સમછેદી સંખ્યાઓ વચ્ચે સંખ્યા, સત્ય અસત્ય એટલું પણ આપણે જાણી શકીએ છીએ. ચલો એનાથી પણ આગળ જઈએ. હવે આપણે તો આગળ જતા શું થયું તો આપણે મહાન ગણિત શાસ્ત્રી ખબર છે કોણ? તો કે પાયથાગોરસ. થોડું અંગ્રેજીમાં લખ્યું છે, આપણે એને સમજીએ. તો શું કીધું છે
કે પાયથાગોરિયન ઇન ગ્રીસ, એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે ગ્રીસના મહાન ગણિતશાસ્ત્રી, ફેમસ ગણિતશાસ્ત્રી, એટલે ફેમસ મેથેમેટિશિયન એન્ડ ફિલોસોફર, એટલે કે તત્વજ્ઞાની હતા. બરોબર છે. હવે એમણે એ જે તે સમયે એક સિદ્ધાંત આપ્યો હતો. શું હતો એ સિદ્ધાંત? તો એ સિદ્ધાંત આપણે જોઈએ જરા, પછી ફરી પાછા આપણે આવી જઈશું અહીંયા આગળ. તો એ સિદ્ધાંત હતો કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં, એટલે કે આપણી જોડે એક કાટકોણ ત્રિકોણ છે, આપણી જોડે એક કાટકોણ ત્રિકોણ છે, અને એ કાટકોણ ત્રિકોણ એ બી સી છે, જ્યાં આગળ ખૂણો બી કાટખૂણો એટલે કે 90 અંશનો છે. તો પાયથાગોરસે શું કહ્યું હતું કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બે બાજુ, આપણે અહીંયા જોઈએ તો કાટખૂણો સમાવતી બાજુઓ કઈ છે? તો એક છે એ બી છે અને બીજી છે એ બીસી છે. આપણે આ બંનેના માપ એક એક એકમ લીધા છે, એટલે કે આપણે અહીંયા પણ એક લખીએ છીએ અને અહીંયા પણ એક લખીએ છીએ. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બે બાજુઓ એ બી બરાબર પણ એક લીધું છે અને બીસી બરાબર પણ એક લીધું છે. તેના વર્ગોનો સરવાળો એ કર્ણ. યાદ કરો, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો પાયથાગોરસે જે સિદ્ધાંત આપ્યો હતો એને આપણે ફરીથી સમજીએ તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી બે બાજુઓ એટલે કે એ બી અને બીસી ના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થાય, બરાબર AC સ્ક્વેર થાય. હવે આપણે કીધું એ પ્રમાણે કે આપણે એ બી બરાબર પણ એક એકમ લઈએ છીએ, એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય. 1 ગુણ્યા 1 એટલે 1. એ જ રીતે ફરીથી 1 નો વર્ગ એટલે 1 બરાબર AC સ્ક્વેર. 1 વત્તા 1 એટલે 2 બરાબર AC સ્ક્વેર. હવે શું કરીએ છીએ? બંને બાજુ વર્ગમૂળ આપી દઈએ છીએ. તો શું થાય છે? તો કે અહીંયા આગળ વર્ગમૂળમાં 2 બરાબર AC મળે છે. બસ પ્રશ્નની શરૂઆત જ અહીંથી થઈ જાય છે કે આ વર્ગમૂળમાં 2 ને આપણે ક્યાં લેવા? શું આપણે એને પ્રાકૃતિક સંખ્યા તરીકે લઈએ? શું આપણે એને પૂર્ણ સંખ્યા તરીકે લઈએ? કે પછી આપણે તેને સમય સંખ્યા તરીકે લઈએ? ત્યારે સૌપ્રથમ આપણને જે માહિતી મળી એમાં આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ પાયથાગોરસ જ એવો વ્યક્તિ હતો જેણે સૌથી પહેલા ઇરેશનલ નંબર, એટલે કે રેશનલ એટલે સમય, ઇરેશનલ એટલે અસમય, તો અસમય સંખ્યા વિશેની સૌપ્રથમ જો માહિતી આપી હોય તો એ પાયથાગોરસે આપી હતી. ખ્યાલ આવી ગયો ને મિત્રો? હવે પાયથાગોરસને પણ વિચાર આવ્યો. શું? કે જેમ આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે શું કરતા હતા કે આપણે બધી સંખ્યાઓને, એટલે કે અત્યાર સુધી આવતી જેટલી સંખ્યાઓ હતી એ બધી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા. હવે પ્રશ્ન એ છે કે શું આપણે આ વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ? ચલો તો આપણે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. તો જ્યારે પણ આપણે એને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આપણે શું કરવું પડે? તો આપણે કંપાસ બોક્સની જરૂર પડે અને કંપાસ બોક્સમાં સાધનોની મદદ વડે આપણે બધું જ દર્શાવી શકીએ. તો સૌથી પહેલા આપણે ફૂટપટ્ટી લઈશું અને એ ફૂટપટ્ટી ઉપર એક રેખા દોરીશું. રેખા દોરીએ એટલે આપણને ખ્યાલ છે ને શું હોય? રેખાની બંને બાજુ આપણે આ રીતે કિરણ દર્શાવવા પડે, નહીં તો એને રેખાખંડ કહી દેવાય. પછી કોઈ એક ચોક્કસ માપે શૂન્ય લઈશું. શૂન્ય લઈને આપણે પરિકરની મદદ વડે આપણે
અહીંયા આગળ ચોક્કસ માપના રેખાખંડો કાપીશું. ચલો આપણે એ પણ જોઈએ કે આપણે કેવા ચોક્કસ માપના રેખાખંડો કાપીએ છીએ. તો આપણે એક રેખાખંડ કાપ્યો, ત્યાર પછી પરિકરને ઉચકીને આપણે એને અન્ય સ્થાને લઈ જઈને ફરીથી બીજો રેખાખંડ કાપી. આ રીતે આપણે ચોક્કસ માપ વડે પરિકરને લઈ જઈને આગળ પણ જઈ શકીએ છીએ. પણ અત્યારે હાલ આપણે આટલાની જ જરૂર છે. આને આપણે ઓ લીધું અથવા તો આપણે એને શૂન્ય પણ કહી શકીએ. પછી આપણે અહીંયા આગળ 1 લખીશું, 2 લખીશું, એટલે આ આપણી સંખ્યા રેખા બની ગઈ. હવે 1 નંબર પર આપણે કાટખૂણો દોરવાનો છે. તો કાટખૂણો દોરતી વખતે આપણે તેને આ રીતે મૂકી દઈએ છીએ અને આપણે જાણીએ છીએ ને 90 નું માપ દોરતી વખતે શું કરીએ છીએ. તો આપણે અહીંયા આગળ 90 નું માપ લઈ લીધું. પછી આપણે આ કંપાસને બાજુમાં મૂકીને ફરી ફૂટપટ્ટી લઈએ છીએ અને ફૂટપટ્ટીને આપણે એવી રીતે ગોઠવીએ છીએ કે આપણે આ બે બિંદુઓને જોડી શકીએ. જો આપણે આ બે બિંદુઓને જોડી શકીએ તો આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. હવે ફરીથી આપણે આ સાધનને એટલે કે પરિકરને અહીંયા મૂકીને જેટલી લંબાઈ હતી તેટલી જ લંબાઈ પ્રમાણે અહીંયા ચાપ મારીશું. તો એના માટે આપણે આ રીતે અહીંયા ચાપ મારી દીધો. હવે ફરીથી ફૂટપટ્ટી લઈશું. ફૂટપટ્ટી લઈને આપણે તેને આ રીતે જોડી દઈશું. પછી આપણે તેને ઝડપથી અહીંયા એ અને બી નામ આપી દઈશું. પછી આપણે પરિકરને અણીવાળા ભાગને આપણે અહીંયા ગોઠવી દઈશું અને ગોઠવ્યા પછી આપણે તેને આ રીતે લઈ જઈશું અને જેટલી લંબાઈ છે ત્યાં સુધી લઈ ગયા પછી આપણે તેને આ રીતે દોરી દઈશું. તો આ રીતે આપણે એને અહીંયા આગળ વર્ગમૂળમાં 2 આમ દર્શાવી શકાય. કહેવાનો અર્થ એ છે કે અહીંયા આગળ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા હતી. અસમય સંખ્યા હોવા છતાં આપણે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. તો આ રીતે વર્ગમૂળમાં 3 પણ અસમય સંખ્યા છે જેને આપણે ફરીથી વર્ગમૂળમાં 3 ને પણ દર્શાવી શકીએ. જુઓ આપણી ટેક્સ્ટબુકની અંદર. ચલો જુઓ. તો આપણી ટેક્સ્ટબુકમાં શું કીધેલું છે જુઓ. આ વસ્તુ અહીંયા આગળ આપણને આપેલી જ છે. જુઓ આવી રહ્યું શું કે છે આ વસ્તુ. તો આપણે એ જ વસ્તુને શીખ્યા. શું? તો કે 1 અને 1 બાજુ લેતા આપણે એને વર્ગમૂળમાં 2 વડે દર્શાવી શકીએ છીએ. એ જ વસ્તુને આપણે હજી આગળ જઈએ તો આ બીજી આકૃતિ છે એના જેવી જ, પણ એની અંદર એમણે વર્ગમૂળમાં 3 પણ દર્શાવ્યું છે. તો આ રીતે જો આપણે કરીએ તો આપણે સ્વાધ્યાય 1.2 પણ પૂરું કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે તમે લોકો ઘરે સ્વપ્રયત્ને સ્વાધ્યાય 1.1
અને 1.2 ગણવાનો પ્રયત્ન કરજો.